નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખાતરી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું વેજ દહીં કબાબ. તે આપણે એકલા દહીંથી બનાવવાના છે, તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ દહીં બાંધેલું હતું કમસે કમ 6-7 કલાક સુધી. તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આવી રીતે બાંધીને મૂકેલું હતું, તો આપણે આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે દહીં. 500 ગ્રામ જેટલું દહીં હતું. તો આવી રીતે કમ્પ્લીટ બરાબર એને 6-7 કલાક સુધી આપણે એને રાખેલું હતું. તો આપણે આ પનીર લીધું છે, એ પનીર હું 50 ગ્રામ જેટલું લીધું છે. આપણે ચાટ મસાલો લીધો છે, આપણે અડધી ચમચી જેટલો લીધો છે. કાળા મરીનો ભૂકો લીધો છે આપણે થોડો 1 ચમચી જેટલો. ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો. આપણે મીઠું લઈ લઈશું, પ્રમાણસર લેવાનું છે. આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે આપણે. અને આપણે આ દળેલી ખાંડ લીધી છે 1 ચમચી જેટલી. કોથમીર લઈ લઈશું આપણે થોડી પ્રમાણસર. આપણે ધાણા જીરું લીધું છે આપણે 1 ચમચી જેટલું. અને આપણે આ ટોસ્ટનો ભૂકો લીધેલો છે, એ મોળો ટોસ્ટનો ભૂકો છે એ લીધેલો છે. અને આપણે આ કેપ્સિકમ મરચું લીધું છે આપણે એક ઝીણું કટ કરી નાખેલું છે. અને એક ડુંગળી લીધી છે આપણે, એ પણ ઝીણી કટ કરી નાખેલી છે. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે. અને એની અંદર આપણે આ ચણા લોટ છે એ શેકી લઈશું. આપણે વધારે આપણે શેકવાનું નથી, 5 મિનિટ માટે આપણે શેકીશું. તો આપણે એને બરાબર આપણે કમ્પ્લીટ એને શેકવા દેવાનું છે. જ્યાં સુધી આપણે એને સ્મેલ ના આવે ચણા લોટમાં, ત્યાં સુધી આપણે એને શેકવા દઈશું. તો આપણે તમે જોઈ પણ શકો છો આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. તો કાઢી લઈશું. તો આપણે વાડકીમાં કાઢી લીધું છે ચણા લોટ. અને એક બાઉલ લઈ લઈશું આપણે. અને એની અંદર જે આપણે દહીંનું જે મસ્કો રેડી કર્યો છે એ આપણે લઈ લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સારી રીતે કમ્પ્લીટ થયેલું છે આપણું દહીંનો મસ્કો. એકદમ સૂકું થઈ ગયેલું છે. તો આવી રીતે આપણે દહીંનો મસ્કો રેડી થવા દેવાનો છે. એની અંદર આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે ઉમેરી લઈશું. કાળા મરી, ચાટ મસાલો, ધાણા જીરું, દળેલી ખાંડ, ડુંગળી લઈ લઈશું. અને સાથે સાથે કેપ્સિકમ મરચાં છે ઝીણા કટ કરેલા, એ પણ લઈ લઈશું. મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. અને આપણે કોથમીર લઈ લઈશું. સાથે સાથે આપણે પનીર છે એ આપણે છીણી લેવાનું છે અંદર જ. તો આપણે બરાબર આપણે આવી રીતે પનીર છીણી લેવાનું છે. તો આ બધું મિશ્રણ આપણે બરાબર કમ્પ્લીટ બધું માપ બરાબર લેવાનો છે. આપણે પનીર પણ છીણી લીધું છે. અને સાથે સાથે ચણા લોટ છે શેકેલો એ પણ અંદર ઉમેરી લઈશું.
તો આપણે બધું આપણે મિક્સ કરવાનું છે. તો હવે આપણે એને હાથેથી મિક્સ કરી લઈશું બરાબર. પહેલા તો આવી રીતે બધું બરાબર આપણે કમ્પ્લીટ ઉપર નીચે કરીને સારી રીતે આપણે લોટ બાંધીએ એ હિસાબે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરવાનું છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. અને આપણે એક લુઓ લઈએ એ પ્રમાણે આપણે લઈને એને ગોળો વાળી લઈશું. અને આવી રીતે ટીક્કી જેવું આપણે કરી લેવાનું છે હાથેથી. અને આપણે જે ભૂકો લીધેલો છે આપણે ટોસનો એ આપણે એના અંદર આપણે આવી રીતે લગાવી લઈશું બરાબર. અને એવી રીતે બધી ટીક્કીઓ આપણે કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધી ટીક્કી આપણી રેડી થઈ ગઈ છે. અને તેલ ગરમ કરવા મૂકી દઈશું. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એની અંદર આપણે દહીંની ટીક્કીઓ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે વધારે ને આપણે 2-5 મિનિટ માટે આપણે એનો પાછળનો ભાગ થવા દેવાનો છે. કમ્પ્લીટ થાય પછી આપણે એને પલટાવી લઈશું. તો 2-5 મિનિટ થઈ ગઈ છે આપણે. તો આપણે એને પલટાવી લઈશું. તો એવી રીતે આપણી દહીંની ટીક્કીઓ રેડી થઈ ગયેલી છે. તો આવી રીતે આપણે એને કમ્પ્લીટ આપણે પલટાવી લીધું છે. તો એવી રીતે આપણે એને 2-5 મિનિટ માટે થવા દીધું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણી આ વેજ દહીં કબાબ રેડી થઈ ગયું છે. તેવી રીતે આપણે બધી વેજ કબાબ કરી લઈશું. તો આપણે ટેસ્ટ કરીને અહીંયા જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો વાવ એકદમ સરસ અને ટેસ્ટી આપણી દહીં કબાબ રેડી થઈ ગયું છે. તો આપણે એને સોસ સાથે કાં તો દહીંની ચટણી સાથે કાં તો લીલી ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. તો એકદમ ટેસ્ટી આપણા બની ગયા છે વેજ દહીં કબાબ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.